સિવાય 1 2 3 4 5 6 હોલ ખોલેલા છે. 20 થી 25% ટાયર રહ્યા છે. તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે મેસી 1035 DI જે 35 HP છે એનું ટેસ્ટિંગ કરીએ હેરો પર 8/8ની. જોતા રહેજો વિડીયોમાં. તો દોસ્તો એ રીતની પિન કાઢવાની, કાઢ એથી પિન કાઢો એટલે આગળ જાઓ એટલે ક્રોસ થઈ જોઈ શકો તમે. જુઓ તમારા ટ્રેક્ટરની તાકાત કેટલા હોલ થયા, કેટલા થયા, બસ ગાલ દે. જોઈ શકો છો ફૂલ ખોલી કાઢ્યું છે. આ પહેલો હાઈ ગિયર છે. દોસ્તો હું વિડીયો બનાવું, ભાઈબંધને ચલાવવા લઈએ. હા જોઈ શકો છો આ હોલ સિવાય 1 2 3 4 5 6 હોલ ખોલેલા છે. 7મા હોલમાં પિન છે. આ 8/8 તવાની છે, સાધુ સંગ્રહિયા વાળાની. જે ટ્રેક્ટરમાં પાણી ભર્યું છે એટલે ટેસ્ટિંગ કરીએ છીએ. હવાથી ત્યારે સ્લીપેજ બહુ લેતેલું. આ 550 કિલોની છે હેરો. વજન વધારે છે અને ટ્રેક્ટરમાં આગળ ઓછું વજન છે, તેના કારણથી ખેંચાઈ જાય છે આગળથી. અને ફરક તો છે જ પાણી ભરવાનો. પહેલાં બહુ જ સ્લીપેજ લેતેલું, ભાઈએ સેકન્ડ હાઈ લગાવ્યો છે. બાર 4/28ના ટાયર છે. 20 થી 25% ટાયર રહ્યા છે. દોસ્તો આ બે રીતના ચાલે હેરો. આ રીતના તમારે ટોપલિંગમાંય ચાલે અને ડ્રોબારમાં પણ ચાલે. હમણાં બતાવો હમણાં ડ્રોબારમાં કેવી રીતના ચાલે. આ હેરો ટન વાગે એવી છે, ઊંચી કર્યા વગર. અને પિન આપી છે, પિન કાઢો એટલે ટન વાગે તમારે. આ રીતના ટન વાગે અને ડ્રોબારમાં લગાવો એ એકદમ આરામથી ટન વાગે. ડ્રોબારમાં કરી દઈએ, જોતા રહેજો વિડીયોમાં. શકો છો તમે આટલી ઊંડાઈ આપે છે કટિંગ. 8/8 તવા એટલે 16 તવા છે એટલે લોડ પડે છે ટ્રેક્ટરને. એચપી પ્રમાણે વધારે 20 હેરો ગણાય. 6 કે 7ની હોય તો લોડ ના પડે. दो बार मैं चलाएंगे बताऊँ तुमने. टू पाड़ी हुआ है, दो बार में चलाइन बताइए तुमने.
કરું છું. બસ આ પિન કાઢો. આવો કાલ લે પેલું બેની વચ્ચે કાલ જો દોસ્તો આ રીતનું નીચું પડી જાય. દોસ્તો આને અહીં મૂકી દેવાય આમ. હવે આ ડ્રો બારમાં લાગશે. આ દે સેટ ઘાલ પીને આખી પાછી કર. તો દોસ્તો જો આ રીતનું ડ્રો બારમાં ફિટ થઈ જાય. આ રીતના ચાલે ડ્રો બારમાં. ભાઈ સેકન્ડ હાઈમાં ચલાવવાની કોશિશ કરે છે. પૂરા આરપીએમ પર ટ્રેક્ટર ચલાવે છે મયુરભાઈ. સેકન્ડ હાઈ લગાયો. તો એક હોલ આપણે વાંખી દીધો છે. 2, 4 અને 5 ખોલ્યા છે. ટ્રેક્ટર એવરેજ બહુ આપે છે. સિમ્સન એન્જિન